તો મિત્રો સ્વાગત છે આજની સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં। ઐતિહાસિક આસમાની સપાટીએથી ધડાધડ નીચે ગબડ્યા સોના ચાંદીના ભાવ। સસ્તું થયું સોનું। ઇઝરાયલ લેબનોન યુદ્ધમાં નવો વળાંક આવી ગયો છે। હિઝબુલ્લાહના વડા નસરુલ્લાહને ખતમ કર્યા બાદ હવે ઇઝરાયેલી સેના લેબનોનમાં ઘૂસી જતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો। યુદ્ધ વધુ ભીષણ બનવાની આશંકા વચ્ચે અમેરિકાએ ફરી એકવાર ઇઝરાયેલને સંયમ જાળવવાની સલાહ આપી છે। જો લેબનોનને સમર્થન કરી રહેલું ઈરાન વળતો હુમલો કરશે તો ભીષણ યુદ્ધ મિડલ ઇસ્ટમાં ફેલાઈ શકે છે। અને આ બાજુ ઇકોનોમિક સંજોગો જોઈએ તો ફેડ ચેરમેન જેરોમ પવેલે ગઈકાલે રાત્રે તેની સ્પીચમાં ખૂબ મોટું નિવેદન આપ્યું। આગામી મિટિંગમાં વ્યાજદર ઘટાડવા મામલે નરમ સંકેત આપ્યા છે। ડોલર ઇન્ડેક્સમાં આ સંકેતો આવ્યા બાદ ઉછાળો જોવાયો અને બુલિયન માર્કેટમાં વેચવાલીનું દબાણ વધતા ઘટાડો જોવા મળ્યો છે। આજની વાત કરીએ તો આજે અમેરિકામાં ખૂબ અગત્યના ડેટા જાહેર થશે। યુએસ ISM મેન્યુફેક્ચરિંગ PMI ડેટા અને યુએસ જોબ ઓપનિંગ ડેટા જાહેર થશે, જેને લઈને સોના ચાંદીના ભાવમાં ભયંકર વધઘટો આજે સાંજે થઈ શકે। તો આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તે પહેલાં ડોલર ઇન્ડેક્સની વાત લઈએ તો ઘણા દિવસથી નરમ રહેલા ડોલર ઇન્ડેક્સમાં જેરોમ પવેલના નિવેદન બાદ ચમકારો જોવા મળ્યો। ઉછળી ગયો ડોલર ઇન્ડેક્સ અને ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડ્યા બાદ ચાંદીના ભાવમાં ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળી ગયો છે। છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો $32.78થી ઘટી અને એક તબક્કે $31ની અંદર બોલાઈ ગયા। આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ છેલ્લી 24 કલાકની વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે $30.88 સુધી ગબડી ગયા બાદ ચાંદીના ભાવમાં ફરીથી એક સુધારાનો માહોલ। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $31.11 નીચામાં અને ઊંચામાં $31.48 વચ્ચે જોવા મળી છે। ચાંદીના ભાવના ઇન્ડિકેટર જોઈએ તો આજના દિવસ માટે મૂવિંગ એવરેજ અને ટેકનિકલ ઇન્ડિકેટર બંનેમાં બાય કોલ બતાવી રહ્યા છે। ચાંદીમાં ઘટાડો છતાં એક સરેરાશ લેવલે મજબૂતીનો માહોલ યથાવત રહેશે તેવું ઇન્ડિકેટર બતાવી રહ્યા છે। આજના ભાવ માટે ચાંદીના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। પહેલો અગત્યનો સપોર્ટ લેવલ $30.73 જે હજુ તોડ્યો નથી અને ઊંચામાં $31.71નું રેઝિસ્ટન્સ લેવલ। આ બંને લેવલ વચ્ચે 24 કલાકમાં ચાંદીના ભાવ રહી શકે છે। અને ચાંદીના ભાવની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર જોઈએ તો 5, 10, 20, 50, 100 અને 200 સપ્તાહની મૂવિંગ એવરેજ હજુ પણ ચાંદીના ભાવ મજબૂત હોવા તરફ ઇશારો કરી રહી છે। MCX માટે આજે ઇન્ટ્રાડે ચાંદીના ભાવના સેલ અને બાયકોલ આ મુજબ રહેશે। 91,170 ઉપર ચાંદીમાં બાયકોલ અને 90,501ની નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાશે। આ લેવલ ફક્ત સમજૂતી માટે જ છે। અને ગુજરાતના શહેરોમાં આજે જબરદસ્ત વધઘટ વચ્ચે સપ્તાહના પહેલા દિવસે શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ $31.38, 1 કિલો 98.2, ચાંદી ચોરસા 90,600, 1 કિલો 999, 92,400 રૂપિયા, 999 GST, 92,725 અને સિલ્વર MCX 91,150 રૂપિયાના ભાવમાં આજે વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં 3 દિવસમાં ભીષણ તેજી બાદ વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ ફરી 2,000 રૂપિયાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો। સસ્તી થઈ છે ચાંદી। અને સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો ઓલ ટાઈમનો ચાર્ટ જોઈએ તો $2,685ની ઓલ ટાઈમ હાઈ સપાટીએથી સોનું ગબડી ગયું છે। ઓલ ટાઈમ હાઈ સપાટીએથી ધડાધડ સસ્તું થયું સોનું। ઇકોનોમિક પરિબળો હજુ પણ અનુકૂળતા બતાવી રહ્યા છે। છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં $145ના તોતિંગ ઉછાળો થયા બાદ ફરીથી ઘટાડો જોવા મળ્યો। છેલ્લા એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો એક તબક્કે $2,685ની ઐતિહાસિક સપાટી સ્પર્શ્યા બાદ સોનાના ભાવમાં વધ્યા મથાળેથી $52 જેટલો માતબર ઘટાડો જોવા મળ્યો છે। આજે સપ્તાહના પહેલા દિવસે
$2656 એક તબક્કે ઘટી અને $2624 સુધી બોલાઈ ગયા બાદ સોનાના ભાવમાં ફરીથી ચમકારો જોવા મળ્યો. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2632 અને ઊંચામાં $2647 સુધી જોવા મળી હતી. સોનાના ભાવનું એનાલિસિસ જોઈએ તો ફેડ ચેરમેન દ્વારા બુલિયન માર્કેટને ઝટકો આપતા નિવેદન અને વધ્યા મથાળેથી કરેક્શન રૂપી ઘટાડા છતાં જીઓપોલિટિકલ સંજોગોના સપોર્ટ સાથે સોનાએ અગત્યના $2625 ઉપરની જે સપાટી છે તે જાળવી રાખી છે અને એક મજબૂતીનો સંકેત આપી દીધો છે. સોનાના ભાવની આગળ વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં બિલવાળું સોનું જે તોતિંગ ઉછાળા સાથે આગળ વધ્યું હતું તેમાં હવે વધ્યા મથાળેથી 10 ગ્રામે $600 અને પ્રતિ 100 ગ્રામે $6000નો ઘટાડો નોંધાઈ ગયો છે. સોનું થયું છે સસ્તું અને સોનાના ભાવના મૂવિંગ એવરેજ અને ટેકનિકલ ઇન્ડિકેટર હજુ પણ સોનું એક બાઇંગ ઝોનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે, પરંતુ કેટલાક એનાલિસ્ટોના મતે સોનું અત્યારે ઓવરબાઉટ સંજોગોનો સામનો કરી રહ્યું છે. સોનાના ભાવના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ખૂબ અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ ઊંચામાં $2658 અને સપોર્ટ લેવલ નીચામાં $2617 છે, જે હજુ સોનાએ તોડ્યો નથી. આ બંને લેવલ વચ્ચે સોનું આગામી 24 કલાકમાં ટ્રેડ કરી શકે. કોઈ સપોર્ટ કે રેઝિસ્ટન્સ લેવલ તૂટે તો સોનું વધુ ઉપર કે નીચે જઈ શકે છે. RSI 14 અગત્યનું ઇન્ડિકેટર સોનું હજુ મજબૂત હોવા તરફ ઇશારો કરી રહ્યું છે અને સોનાના ભાવના MCX ઇન્ટ્રાડે બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 75,740 ઉપર સોનામાં બાય કોલ અને 75,383 નીચે સોનામાં સેલ કોલ લઈ શકાશે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે અને સોનાના ભાવ માટે સર્વે આ અઠવાડિયાનો 62% એનાલિસ્ટો માની રહ્યા છે સોનું તેજીમાં રહેશે. 20% મંદી માટે અને 18% ન્યુટ્રલ ઇશારો કરી રહ્યા છે. $2628 નીચામાં અને ઊંચામાં $2682 વચ્ચે અથડાઈ શકે છે. આ સપ્તાહે સોનું આજે 1 ઓક્ટોબર શું ભાવમાં વેચાઈ રહ્યું છે ગુજરાતના શહેરોમાં સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રહ્યો છે 77,750. 22 કેરેટ સોનું 72,470 અને 24 કેરેટ વિથ GST 77,800ના ભાવમાં વેચાઈ રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરના ભાવ તમે જોઈ રહ્યા હતા. વધ્યા મથાળેથી સસ્તું થયું છે સોનું. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યા બાદ થોડી મજબૂતી પણ જોવા મળી છે. ભરૂચ, હિંમતનગર, ખેડા, આણંદ, મોરબી, વેરાવળ, પોરબંદર, ગોધરામાં 78,000ને પાર કર્યા બાદ સોનું ફરીથી ઘટી અને 78,000ની નીચી સપાટીએ વેચાઈ રહ્યું છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ સોનાના ભાવમાં વધઘટ પછી મામૂલી ઘટાડો અને ત્યારબાદ ફરીથી એક સુધારો જોવા મળ્યો છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયાના સોનાના ભાવ તમે જોઈ રહ્યા હતા. સોનાના ભાવમાં આગળ જે કાંઈ જીઓપોલિટિકલ સંજોગો અને ઇકોનોમિક સંજોગો છે તેને લઈને મોટી વધઘટો થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. અને આગળ આ વધઘટો વચ્ચે સોનું ક્યારે કેટલું સસ્તું થશે તેનું ખાસ મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવી રહ્યું છે. જોવાનું ચૂકશો નહીં. આવી માહિતી અપડેટ રોજ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.